નમસ્કાર તાલીમાર્થી બહેનો. આના આગળના પ્રકરણમાં આપણે વૃદ્ધિ અને વિકાસ એના તફાવત વિશે વાત કરી હતી. આજે આપણે વિકાસના તબક્કાઓ વિશે વાત કરીશું. આપણને ખ્યાલ છે કે વિકાસ એ સતત આજીવન ચાલતી પ્રક્રિયા છે. સતત એટલે કે આપણે જ્યારથી આપણો જન્મ થાય અને આપણે મૃત્યુ પામીએ ત્યાં સુધી વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. ક્યારેક આપણને એવું લાગે કે વિકાસની ગતિ ખૂબ ધીમી છે, તો ક્યારેક આપણને એમ લાગે છે કે વિકાસની ગતિ ખૂબ ઝડપી છે. ઘણા સમયે આપણે કોઈક નાના બાળકને જોઈએ ત્યારે આપણે એમ કહે છે, ઓ આની હાઇટ તો જો કેટલી બધી વધી ગઈ. ત્યારે આપણને એમ લાગે બહુ મોટો લાગે છે. ત્યારે આપણને એમ ખબર પડે છે કે આ વિકાસની ગતિ છે. તો કેટલાક સમયગાળામાં એની ગતિ થોડીક ધીમી હોય છે, તો કેટલાક સમયગાળામાં એની ગતિ જે હોય છે એ થોડીક ઝડપી હોય છે. એટલે કે અમુક વર્ષોના ગાળામાં વિકાસની ગતિમાં એક તરે કે સાતત્ય જોવા મળે છે. તેને વિકાસની અવસ્થાઓ કે તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઘણીવાર આપણને એવું લાગે કે એક સરખો વિકાસ થઈ રહ્યો છે અને એ જે ગતિ છે એને શું કહેવામાં આવે છે? વિકાસના તબક્કાઓ અથવા તો એની અવસ્થાઓ તરીકે ઓળખવામાં આવે છે. વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. એવું કંઈ હોતું નથી કે એક તબક્કો પૂરો થાય પછી બીજો તબક્કો શરૂ થાય, એવું કંઈ વ્યવહારમાં બનતું નથી. એટલે કે ચલો ભાઈ પહેલાં ગર્ભાવસ્થા પૂરી થઈ ગઈ, હવે શિશુ અવસ્થા શરૂ થશે, હવે બાલ્યાવસ્થા. આ તો આપણને વ્યવહારમાં અથવા તો સમજવામાં સરળતા ખાતર મનોવૈજ્ઞાનિકે આના આવા તબક્કાઓ પાડેલા છે. બાકી વિકાસ તો છે સતત ચાલતો ને ચાલતો જ રહેતો હોય છે. એને તમે એવી રીતે કોઈ અવસ્થામાં ગોઠવી શકો નહીં. હા, પણ શીખવાની સરળતા ખાતર આપણને ખ્યાલ આવે છે કે આટલાથી આટલા ઉંમર દરમિયાન બાળકનો વિકાસ એ કેટલો થાય છે. હવે જે તબક્કા દર્શાવ્યા છે આપણે એના વિશે થોડુંક સમજી લઈએ. તો કે વિકાસના તબક્કાઓ, એમાં સૌથી પહેલો તબક્કો છે જન્મ પૂર્વેની અવસ્થા, જેને આપણે કહીએ છીએ ગર્ભાવસ્થા. જે 9 મહિના સુધી બાળક છે માતાના ગર્ભમાં રહેતું હોય છે અને ત્યાં એનો શારીરિક અને માનસિક વિકાસ થતો હોય છે. બીજી અવસ્થા છે શૈશવ અવસ્થા, જેનો સમયગાળો છે જન્મથી બીજા અઠવાડિયાના અંત સુધી. એટલે કે શિશુ અવસ્થાનો જે સમયગાળો છે તે છે જન્મથી બીજા અઠવાડિયાના અંત સુધી. ત્રીજી અવસ્થા છે બાલ્યાવસ્થા, જ્યાંથી અવસ્થા પૂરી થાય છે ત્યાંથી જ બીજી અવસ્થા છે શરૂ થશે. તો કે આગળની શૈશવ અવસ્થા ક્યાં પૂરી થઈ હતી? તો કે બીજા અઠવાડિયાના અંત સુધી. તો બાલ્યાવસ્થા પણ ત્યાંથી શરૂ થશે, તો કે બીજા અઠવાડિયાના અંતથી બીજા વર્ષના અંત સુધી. તમે આ અવસ્થામાં જોશો તો બધો 2-2નો જ આંકડો તમને દેખાશે. એના પણ પછી ત્રીજી અવસ્થા છે બાલ્યાવસ્થા, જે બીજા અઠવાડિયાના અંતથી બીજા વર્ષના અંત સુધી. એના પણ બીજા 2 પ્રકાર છે, પ્રારંભિક બાલ્યાવસ્થા અને ઉત્તર બાલ્યાવસ્થા. તો કે પ્રારંભિક બાલ્યાવસ્થાનો સમયગાળો કેટલો? તો કે પેલી આગળની બાલ્યાવસ્થા હતી એનો સમયગાળો ક્યાં પૂરો થયો હતો? તો કે બીજા વર્ષના અંત સુધી. તો અહીંયા પણ એનો ક્યાંથી શરૂ થશે? તો કે 2 વર્ષથી 6 વર્ષ સુધી. જો એના વચ્ચે ગેપ કેટલો? 2 પછી 3, 4, 5 અને 6. 4 આવ્યા એટલે મેં ત્યાં સાઈડમાં 4 લખ્યા છે. આપણને યાદ રાખવામાં સરળતા રહે એટલા માટે, કારણ કે પરીક્ષામાં 1 ગુણમાં તમારા સમયગાળો પૂછવામાં આવતો હોય છે. પછીનો એનો બીજો પેટા પ્રકાર છે ઉત્તર બાલ્યાવસ્થા. પહેલી અવસ્થા ક્યાં પૂરી થઈ હતી? 6 વર્ષે. તો આ પણ ક્યાંથી શરૂ થશે? તો કે 6 વર્ષથી 12 વર્ષ સુધી. સમયગાળો વચ્ચે કેટલો ગેપ આવ્યો? 6 પછી 7, 8, 9, 10, 11 અને 12. 6 થયા એટલે 6. બરાબર? એટલે આપણે 2-2નો તફાવત છે એ યાદ રાખવાનું રહેશે. તો 4 પછી 2, એવી રીતે યાદ રાખીશું. પછીની અવસ્થા છે તરુણાવસ્થા, જેનો સમયગાળો છે 12 થી 21 વર્ષ. એટલે ટોટલ 9 વર્ષ થયા. આપણે 9 વર્ષ જે ઉંમર હોય છે એ આપણી 9 વર્ષનો સમયગાળો લગભગ આપણે તરુણાવસ્થામાં કાઢતા હોઈએ છીએ. એના પણ 3 પેટા પ્રકાર છે, આપણે જોઈએ. પૂર્વ તરુણાવસ્થા 12 થી 14 વર્ષ.
એમાં છે 2નો તફાવત આવે 12 પછી 13 અને 14 2 આવ્યા. પછીની અવસ્થા છે પ્રારંભિક તરુણાવસ્થા. ક્યાં પૂરી થઈ હતી? 14 વર્ષે. એટલે એમાં 14 થી 17 વર્ષ. 14 પછી 15, 16, 17 3 થયા એટલે ત્યાં 3. પછી છે ઉત્તર તરુણાવસ્થા. ક્યાં પૂરી થઈ? 17 વર્ષે. તો 17 વર્ષથી 21 વર્ષ એટલે કેટલા થયા? 17 પછી 18, 19, 20 અને 21 4. એટલે તમને ખ્યાલ આવી જશે 2, 3 અને 4. એટલે યાદ રાખવામાં આપણને સરળતા રહે. તો કે ઉપરનામાં 2 વર્ષનો તફાવત, નીચેનામાં 3નો અને એના પછીની અવસ્થામાં 4નો તફાવત આપણે બતાવવાનો રહેશે, જેથી કરીને આપણને સરળતાથી યાદ રહી શકે. એટલે ટોટલ તરુણાવસ્થા કેટલી છે? તો કે 12 થી 21 વર્ષ, કુલ 9 થવા જોઈએ. એના પછીની અવસ્થા છે પુખ્તાવસ્થા અથવા તો યુવાવસ્થા. એને બીજા નામથી યુવાવસ્થાથી પણ ઓળખવામાં આવે છે. પેલી 21 વર્ષે પૂર્ણ થઈ હતી એટલે અહીંથી શરૂ થશે 21 વર્ષથી 40 વર્ષ. પછીની છે પ્રૌઢાવસ્થા 40 થી 60 વર્ષ. આ તો બહુ સરળતાથી યાદ રહી જાય એવું છે. અને છેલ્લી અવસ્થા છે વૃદ્ધાવસ્થા. 60 વર્ષ પછીનો સમયગાળો. એટલે કે 60 વર્ષ પછી વ્યક્તિ જ્યાં સુધી જીવે ત્યાં સુધીની અવસ્થા એની વૃદ્ધાવસ્થા કહેવામાં આવે છે. કુલ 7 અવસ્થાઓ છે. એને તમારે એના વર્ષ એટલે કે સમયગાળા સાથે યાદ રાખવાની રહેશે. પરીક્ષામાં મોટા ભાગે આપણે અહીંયા શૈશવ અવસ્થા, બાલ્યાવસ્થા અને તરુણાવસ્થા આના ઉપર વધારે ભાર મૂકવામાં આવતો હોય છે. જો તમે સમયગાળો
એનો સમયગાળો છે 21થી 40 વર્ષ. એના થોડાક લક્ષણો જોઈ લઈએ. શારીરિક અને બૌદ્ધિક પરિપક્વતા જોવા મળે. જે એનો દેખાવ, એની હાઇટ, એની ઊંચાઈ, જે કાંઈ મળવાનું હોય યોગ્ય રીતે શારીરિક વિકાસ એનામાં જોવા મળતો હોય. બૌદ્ધિક પરિપક્વતા આવી ગઈ, કોની સાથે કેવી રીતે વાત કરવી, કેવું વર્તન કરવું, ટૂંકમાં વ્યક્તિ પરિપક્વ આ ઉંમર સુધીમાં થઈ ગયું હોય છે. વ્યવસાય, લગ્ન, કૌટુંબિક જવાબદારી સાથે સામાજિક પરિપક્વતા ખૂબ જ વિકસે છે. આ ઉંમરે એને કયો વ્યવસાય કરવો છે કે ક્યાં નોકરી કરવી છે, કયો બિઝનેસ કરવો છે, એ બધું એનું નક્કી થઈ ગયેલું હોય છે. લગ્ન, આ ઉંમર દરમિયાન લગ્ન જીવનની એની શરૂઆત થતી હોય છે. સાથે સાથે લગ્ન જીવનની શરૂઆત થાય છે એટલે કૌટુંબિક જવાબદારીઓ પણ આવે છે, અને કૌટુંબિક જવાબદારીઓ આવે એટલે સામાજિક વ્યવહારો પણ વધી જતા હોય છે. એટલે સામાજિક પરિપક્વતા એનામાં ખૂબ જ વિકસતી હોય છે. પછીની અવસ્થા છે પ્રૌઢાવસ્થા, સમયગાળો 40થી 60 વર્ષ. આગળ જે એણે અવસ્થામાં જે સફળતા પ્રાપ્ત કરી છે એને ટકાવી રાખવાનો એ પ્રયત્ન કરે છે. શારીરિક અને માનસિક શક્તિમાં ઘટાડો જોવા મળે. હવે ધીમે ધીમે એ બૂમો પાડે કે મને થાક લાગે છે, મને પગ દુખે છે, મને યાદ નથી રહેતું. તો આવી બધી જ્યારે તકલીફો જણાવવામાં આવે ત્યારે શારીરિક ક્ષમતામાં એનામાં ઘટાડો થતો આપણને જોવા મળતો હોય છે. એના પછી એટલે કે સૌથી છેલ્લી અવસ્થા એ છે વૃદ્ધાવસ્થા. સમયગાળો છે 60 વર્ષ પછીનો, એટલે કે જ્યાં સુધી એ જીવન જીવે છે ત્યાં સુધીનો. તો કે શક્તિ, સ્મૃતિ, રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળે. હા, હવે જેટલી યુવાવસ્થામાં ને તરુણાવસ્થામાં શક્તિ હતી એટલી આ ઉંમરમાં જોવા મળશે નહીં. શારીરિક તાકાતમાં પણ એનામાં તફાવત જોવા મળે. સ્મૃતિ, યાદશક્તિમાં તફાવત જોવે. વસ્તુ ક્યાં મૂકી છે ભૂલી જાય, વાત કીધે કહેવાની હોય તો એ ભૂલી જાય. રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો. હા, એ કારણ કે શારીરિક અને માનસિક રીતે શરીર શિથિલ થવા માંડે એટલે રોગ પ્રતિકારક શક્તિમાં પણ ઘટાડો જોવા મળતો હોય છે. ભૂતકાળની વાતો વધુ કરે. હા, પોતાના સમયની એ વાતો આપણને વધારે કરતા હોય છે. અમારા સમયમાં તો આમ હતું ને અમે તો આવી રીતે કરતા, અને અમે આમ પાણી ભરવા જતા, અને અમે આટલું આટલું કામ કરતા, અને આપણને એની ઘણી બધી ભૂતકાળની વાતો સાંભળવા મળે. સમય કેમ પસાર કરવો, આ એક સમસ્યા સૌથી, કારણ કે હવે નિવૃત્તનું જીવન છે એટલે સમય કેમ પસાર કરવો એના માટે બહુ મોટી સમસ્યા હોય છે. તો આ ઉંમરમાં હવે ઘણા બધા ગાર્ડન હોય છે, ત્યાં લાફિંગ ક્લબ ચાલતી હોય છે, બધા વૃદ્ધો ભેગા થઈને ત્યાં સવારે અને સાંજે બેસતા હોય છે, યોગ કરતા હોય છે. તો આવી બધી ક્લબમાં જોડાઈ અને પોતાના સ્વાસ્થ્યને સારું પણ રાખી શકે છે અને પોતાનો સમય પણ પસાર કરી શકે છે. જો યુવાવસ્થામાં યોગ્ય આયોજન કરવામાં આવે તો વૃદ્ધાવસ્થા સારી રીતે પસાર થાય છે. અહીં છે ને આર્થિક અસલામતી, તો આ આર્થિક અસલામતી આવે નહીં, કારણ કે જેને સરકારી નોકરી હોય તો એને પેન્શન મળતું હોય છે એટલે પાછળની ઉંમરમાં એને વાંધો નથી આવતો. પણ જો યુવાવસ્થામાં યોગ્ય આયોજન કર્યું હોય, તમે આર્થિક રીતે અને યોગ્ય રીતે આયોજન કરીને તમે કર્યું હોય તો વૃદ્ધાવસ્થા સારી રીતે પસાર કરી શકાય છે. આમ આપણે વિકાસના વિવિધ અવસ્થાઓ, એ 7 અવસ્થાઓ આપણે શીખ્યા. આશા રાખું કે સમજાઈ ગયું હશે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.